તો આ તરફ સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે અને સરકાર પાસે ધિરાણ માફીની માંગ ખેડૂતો કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 7 દિવસ સુધી વરસેલા કમોસમી વરસાદથી કપાસ, અડદ સહિતના પાક નિષ્ફળ ગયા છે। મોંઘા બિયારણ અને દવાના ઉપયોગ બાદ પણ ખેડૂતોના હાથે કંઈ જ લાગ્યું નથી। ખેડૂતોને આશા હતી કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ જણસ વેચી 2 રૂપિયા રડશે, પરંતુ માવઠાથી પાક બચ્યો જ નહીં। ત્યારે શું વેચે તેથી ખેડૂતોની માંગ કરી રહ્યા છે કે સરકાર સર્વેના નાટક બંધ કરી તાત્કાલિક પાક ધિરાણ માફ કરે। सात दिवस वरसाद आयो तो पाक बधा निष्फळ गया અને કપાસનો જે ક્વોલિટી હતી બગડી ગઈ અને કોઈ તમામ પાક બધા ફેલ થઈ ગયા। એટલે ખેડૂતોની અમારી એક જ માંગ છે, સરકારે ટેકાના ભાવ 122 રૂપિયા જાહેર કર્યા, પણ અત્યારે ખેડૂતની પાસે કોઈ ખરીદી ભાવથી કરતા નથી। નીચા ભાવથી ખેડૂતને ખરીદી વેચાણ કરવું પડે। તો અમારી ખેડૂતોની એક જ માંગ છે કે હવે ખેડૂતના પાક તો બરબાદ થઈ ગયા, લોન માફી આ કરે તો જ કામનું હોય, બાકી કોઈ સહાય કે સર્વેમાં કોઈ ખેડૂતને કંઈ ફેર નહીં પડે। સરકારને ખબર જ છે કે ઊભા પાકનો શો થોડી ગયો છે। તુવેર, અડદ, બાજરી અને મગફળી જેવા પાકોનું નુકસાન થતાં ખેડૂતો બરબાદ થઈ ગયા છે। તો સરકારે કોઈ યોજના મુજબ નહીં પણ માનવતાની દ્રષ્ટિએ રેમ દ્રષ્ટિ રાખી અને ખેડૂતોને વળતર આપવું જોઈએ, તો ખેડૂતો બીજો પાક વાવેતર કરી શકશે।